લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. ધ્રાંગધ્રા સિટી પોલીસ ખાતે ઈદે મિલાદુન નબી તથા ગણેશ વિસર્જન તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી. ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીવાયએસપી જેડી પુરોહિત, પીઆઈ મશી ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોમાં ઈદે મિલાદુન નબીનું જુલુસ આવતું હોવાથી અને ગણેશ વિસર્જન તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ મુસ્લિમ બંને સમાજના આગેવાનો સહિત લોકો રહ્યા ઉપસ્થિત. ધ્રાંગધ્રા શહેરમાં આગામી દિવસોમાં ઈદે મિલાદુન નબીનું જુલુસ તથા ગણેશ વિસર્જનનો તહેવાર આવતો હોવાથી ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જેડી પુરોહિત તથા પીઆઈ મસીની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિનામાં ઈદે મિલાદુન નબીનું જુલુસ અને ગણેશ વિસર્જનનો તહેવાર બંને આવતો હોવાથી બંને તહેવાર શાંતિપૂર્ણ ઉજવાય તેવી ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ મશી દ્વારા બંને સમાજ, મુસ્લિમ સમાજ તથા હિન્દુ સમાજના આગેવાનો સાથે મીટિંગ બોલાવીને માહિતગાર કરવામાં આવ્યા હતા અને તહેવાર ઉજવણીના ભાગરૂપે સોશિયલ મીડિયામાં થતી પોસ્ટ વિશે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જેડી પુરોહિત તથા પીઆઈ મશીના અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટિંગમાં લોકોને શાંતિપૂર્ણ તહેવારની ઉજવણી કરી સોશિયલ મીડિયાની અફવા પર ધ્યાન ન આપવા તેમજ ડીજે પર વાગતા ગીતો જે વગાડવામાં આવે છે તે જવાબદારીપૂર્વક વગાડવામાં આવે તે માટેનું સૂચન અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં હિન્દુ સમાજના આગેવાનો, સામાજિક કાર્યકરો, મુસ્લિમ સમાજના આગેવાનો, પત્રકાર મિત્ર સહિત સમાજના આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજ સુરેન્દ્રનગર જિલ્લાના આપણે ધ્રાંગધ્રા જે તાલુકા છે અને ધ્રાંગધ્રાના જે સિટી અને ગ્રામ્ય પોલીસ સ્ટેશન અને પાટડી જે પોલીસ સ્ટેશન છે આ જગ્યાએ મુલાકાત લેવામાં આવેલ છે. આગામી સમયમાં આપણે અત્યારે ગણેશ જે ઉત્સવ ચાલે છે આમે ગણેશ જે વિસર્જન છે એ અને ઈદનો જે ફેસ્ટિવલ છે આના આપણે જુલુસ પણ નીકળવાના છે. આના સંબંધમાં આજે પાટડી અને આપણે જે ધ્રાંગધ્રા જે સિટી છે ત્યાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલ છે અને આ બેઠકમાં જે આયોજકો અને જે આગેવાન હતા એ સામેલ હતા અને આને સાથે આપણા જે ધ્રાંગધ્રા જે એસડીપીઓ છે પુરોહિત અને અહીંયાના પીઆઈ શ્રી છે મસી એ બધા સામેલ હતા અને સમાજના આગેવાનો સાથે શાંતિપૂર્ણ જે સારી રીતે એક મિટિંગનું આયોજન કરેલ છે અને આ મિટિંગમાં તમામ જે વ્યવસ્થાથી રિલેટેડ ચર્ચા થઈ છે અને મને એવો પૂરો ભરોસો છે કે આગામી સમયમાં શાંતિપૂર્ણ રૂપથી તમામ જે જુલુસ અને જે આપણા બીજા ફેસ્ટિવલ છે એ શાંતિપૂર્ણ રૂપથી સંપન્ન થશે. અને બહુ જે તમામ લોકોને અમે પહેલી વખત અહીંયા મુલાકાત લીધી છે તો તમામને કોઈનું કોઈ પર્સન હોય, બીજી કોઈ વસ્તુ હોય આ સંબંધિત પણ અમે ચર્ચા કરી હતી અને ફ્યુચરમાં પણ ઘણી વખત અમે અહીંયા વિઝિટ કરીને અને આપણા જે શહેરને કેવી રીતે આપણે સારી રીતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બની રહે આ માટે પણ અમે લોકો મળીને આપણે જે ધ્રાંગધ્રા તાલુકા અને જે સિટીની જે પોલીસ છે આને સાથે મળીને અને સારી રીતે અમે કામગીરી કરવાની કોશિશ કરીશું. અને આજનો જે મુલાકાત છે આ મુલાકાત દરમિયાન સારી રીતે જે બંને જગ્યા પાટડી અને જે ધ્રાંગધ્રા છે ત્યાં મુલાકાત થઈ છે અને આગામી જે ફેસ્ટિવલ સંબંધિત ઘણી બધી સૂચનાઓ પણ અમે આપી છે અને આમ લોકો તરફથી જે પણ અમને કોઈ જાણકારી મળી છે આ પર આપણી પણ પોલીસ કામગીરી કરવાની છે. તો હું ફરીથી એક વખત આપ તમામને ધન્યવાદ આપું છું.